પનાલાલ વાણિયાને હિતેર 80 વરહનો વાણો થઈ ગયો નવશે વેડુએ જગન રચાયો આમ પ્રભાત થયો એટલે મ્યાલડી જહનમે મલવાય આવી કે નવશે વેડું માગો માગેલું નાલું તો પણ મન મ્યાલડી ને એક શેહી દારૂ પૈડ્યો ને જેને દીકરા ના હોય એને દીકરા ના આલતી નહોતો તો મારું ગોડી મ્યાલડી નું મ્યાલ છે ડેરા રોમ પ્રભાત થયો એટલે જહન બરાબર કમ્પ્લીટ પાવર में આવ્યું એટલે મેલડી આવી તસ્માન થઈ જઈ કારણ કે જહન ભાઈ એમનું જહન એ કરે એટલે કમ્પ્લીટ થાય એટલે રોમ પ્રભાત થયો એટલે મેલડી મળવા આવી કે આવા 24 કલાક મેલડી 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 કર્યા કરે એક દાડ તો પરીક્ષા લેવા દેવ આવે એટલે હવાર થયું એટલે નવશે વેડું બાખરીના જહનમાં મેલડી આવી કીધું કે એક એક શેહી દારૂ પી દો જેને દીકરા નહીં અને દીકરા ના હાલ દો મારું માતાનું વેણ છે હું માતા છે ખુશમાં છું અમે ચાલીને મળવા આવી હે આ એક એક શબ્દ જો તમે ગણી રાખો ને સમજી જાઓ તો દેવનો પાવર ને એની તાકાત ખબર પડી જાય કે દેવ શું કરી શકે છે કાકા તમારું શું કેવું હે ભાઈ એટલે પેલા નશાન में कंप्लीट હતા રેડી રેડી આઈ એટલે કીધું આ ભૂડી હું વાત કરે આયા કર એકેય ને દીકરા દીકરા નહીં જોઈતા જે બાજુ આવી થી એ બાજુ પાછી જતી અમાર દીકરા જોઈતા નહીં જેને ના હોય એને હાલજે આ અમે દીકરા લેવા જહન કર્યો દીકરા લેવા જહન કર્યો થાય એટલે પનાલાલ વાણિયો એના મહેલમાં બેઠો બેઠો જોતો હતો 60-70 વર્ષથી એને વજિયા મેણું હતું મનમની બાજરી હતી પણ પનાલાલ વાણિયાનું બાયડું બંધ હતું એટલે એને ઓખમાંથી ઓહું આવ્યો શ્રાવણ ભાદરવો વરહવા મળ્યો કે આ મૂર્ખા આવો જહન રચાયો છે ને માતા સન્મુખ મલવાઈ છે અમને ઓળખણ નહીં પડતું એ વાણિયો હતો તો એને ઓળખણ પડી ગયું ને માતા આટલું કઈ જતી રહી એટલે એને પસ્તાવો થયો હું નીચે ઉતરીને જતો રહ્યો ને મેં શેહી દારૂ આલ દીધો તો મારી પેઢી બંધ થઈ જત ને હે એટલે દેવ હોય મલવાવે એટલે ઓળખવું પડે કારણ કે એ તો ઘડીકનું જ મહેમાન તમે ઓળખી જાઓ અને એની વાતની ઘડીને જો કદાચ તમે કમ્પ્લીટ પરવાઈ જાઓ પેઢી સુધરી જાય અને વાંગરી કરો એટલે લાકડો કેરોસીન નું ડબલું અને ટ્રેક્ટર ભરીને તૈયાર જ રાખવાનું ભાગોર જવા માટે એટલે વર્ષો વીતી ગયો ફરીવાર વરહ આવ્યું અને વેડમોએ જહન રચાયું એમને રોમ પ્રભાત જોઈ એટલે મેલડી મલવાય પનાલાલ વાણિયાને ખબર પડી માતા સસુખ જહનમાં આવી છે વાઘરીન છોકરા 10 રૂપિયા આયા જાને શેહી 10 રૂપિયા દારૂ લીયા મારે મેલડીન પાવો છે અરે રે તે દાડે જે દારૂ લેવા જો તો એને પેલો 2 રૂપિયાનો ચાખી લીધો અને 8 રૂપિયાનો શેહીન મહી ભરી લાયો અને પનાલાલ વાણિયાના હાથમાં આલ્યો આ મેલડી
પડી. એટલે વાઘરીનો નાના છોકરાને મોકલ્યો કે લાન 10 રૂપિયા દારૂ લઈ આવી. કઈ મેલ્યો હોય તો તમને જ ખબર હોય, આપણને થોડી ખબર હોય કે કઈ જગ્યાએ હરોઠે બરોઠે હંતાડ્યો હોય. કારણ કે ભોયમાં પાછો પીપળો દાટે એટલે લેવા મોકલ્યો. એટલે આ ભાઈ બંધ છે ને કમ્પ્લેટ રેડી જતા તૈયાર હોશિયાર, ભણાવવાની જરૂર નથી, ભણેલો જ હતો, કમ્પ્લેટ હતો. 10 રૂપિયાનો વિચાર કર્યો કે આ માતા 10 રૂપિયાનો પીર શું કરશે, દેવીના દારૂની કાંઈ જરૂર નથી, સમજો. એટલે 2 રૂપિયાનો પહેલો ચાખી લીધો, 2 રૂપિયાનો પહેલો ચાખી લીધો અને 8 રૂપિયાનો દારૂ શેહીમ ભરી લાયો. 8 રૂપિયાની હું પીપુડી વાગે માતા ધરે રે એટલા હે આ એને ઘરે ના આવે. 8 રૂપિયાનો દારૂ થાય કશું, કારણ કે જેને બાર બાઠીનો દારૂ પીધો હોય સતયુગ પોરામાં પીપળો કોણો કરી નાખ્યો હોય, અત્યારે તો ખાલી ભાવની જ પીવે. એ સતયુગનો નશો હજુ માતા નહીં ઉતરતો. 12 ભાઠીનો દારૂ એટલે કોને કહેવાય હે? અત્યારે તો ખાલી ભાવનો જ પીવે. બાકી 12 ભાઠીનો દારૂ જે હજુડી કલાલનો પીધો તો એનો તો પાવર હજુ માતાને ઉતરતો જ નહીં. અને વર્ષો જતો રહેશે તો એ પાવર નહીં ઉતરે, એવો ને એવો જ રહેવાનો. હે આ તો ખાલી અત્યારે ભાવનો જ પીવે. એટલે 8 રૂપિયાના દારૂ પેલા પનાલાલ વાણિયાના હાથમાં આલ્યો. એટલે પનાલાલ વાણિયાએ મેલડીના હાથમાં શેહી ધરી, માં તને જે યોગ્ય લાગે એ વરદાન આલજે. મારે હોની ખોટ છે અને મારે હું જોઈએ છે તો તને ખબર છે. દેવને ઘટે ઘટની ખબર હોય, એને પેટ વાહરું દેખાય ભાઈ કે કોને હું જોવે છે, કોની હોની જરૂર છે એ દેવને જ ખબર હોય. બરાબર, આપણે 24 કલાક જોડે ફરતા હોય તો તમારે હોની જરૂર છે, મારે હોની જરૂર છે, એકબીજાને ના ખબર પડે. ભાઈબંધ ની વાત કરી હકત, કદાચ વાત અલગ છે. એટલે શેહી ધરી એટલે મેલડી આવી પાવર માં કે પણાલા ફળજે હું મારે પઠિયોનો પીનારી દારૂનું તો ખાલી મારે નોમ જ છે, 12 ભાઠીનો દારૂ પીધેલા પણ હજુ નશો ઉતર્યો નહીં. પણ તારો દારૂ પીને તને દીકરો આલું એની ગેરંટી કઈ. જે દારૂ લેવા જોતો એને પૂછી લે. 10 રૂપિયાનો દારૂ ને બદલે 2 રૂપિયાનો એને જાતે પીધો હોય અને 8 રૂપિયાનો શેહલી ભરી લાયો હોય. 9 મહિને 9 દાડે તારી રૂઈન દીકરો હાલવાવું તો નવશે બેડું માં ખરિયોનું છોડ મરી જવું આવે રાય. એને 8 રૂપિયાનો શેહી ભરાયો હોય 2 રૂપિયાનો પીધો હોય, જો કદાચ 9 મહિને 9 દાડે દીકરો ના આપું મારું મેલડીનું વેણ છે. એટલે દરેક ની ખમા કહું છું, ઊંઘી જો એની જે, બેઠા હોય એની જે ના આવ્યા હોય એની જે. માતા તો દરેક ને સારા આશીર્વાદ આલે. એને તો કોણ વાલું કોણ અરખવાનું, કયું આંગળી વાઢત લોહી ના નીકળે હે, દરેક સરખા. એટલે દરેક ની ખમા કહું છું. મારે લગન નું ગીત લગન જ ગવાય બુવાજી. એટલે મેલડી આવી કે પનાલાલ વાણિયા કે માં તારી દયાથી મારે જેની જરૂર હતી એ મારે ઘેર પાયણું બંધાઈ ગયું. મારે માલ મિલકત ની ખોટ નહીં, બધું બહુ ભગવાને આલ્યું છે. પણ બાજરી ખાનારો કોઈ નતો, એ તે મને આલી દીધો એક 8 રૂપિયાની પોટલીમાં. હે 8 રૂપિયાની પોટલીમાં મારે ઘેર બાજરી ખાનારો તે મને આલી દીધો. મારે કશું જોઈતું નહીં. એટલે પેલા વારાફરતી બધા એમ મારા બેટા રોયલ ટ્રેક કાઢ્યા મોટા મોટા. આ દેવી પી લે જોઈ એટલે પછી કમોન છટકે ના છટકે આ સમજવા જેવું છે ભાઈ. મેલડી કે છે આજ
આજે તો તમે મને પીપલું ભરીને દારૂ પાવતોય મારી જોડે દીકરા નહીં. કારણ કે જે દાડે દીકરા હતા તે દાડે તમારી જોડે દારૂ નતો. આજે દારૂ છે તમારે મેલડી જોડે દીકરા નહીં. ઉતરી પડજે મારું 14મા વેધનું પુરાણ 4 ઘડી વાર મોઢવે આવું તો આ દેવી તને દેવી જરી કે શરમે નહીં આવતી? આવું ના ચાલે. તો કેવું ચાલે ભાઈ? મેં જે દાડે હોમે ચાલીને દારૂ માંગ્યો તે દાડે તમારી જોડે દારૂ નહોતો કે એક શેહી દારૂ પી દો. હે જરમ એક શેહી દારૂ પી દો. જેને દીકરા નહીં એને દીકરા નાલ જો મારું વેણ છે. તે દાડે તમે મને મેણું માર્યું તું કે અમારા વાડેલોમાં તો દીકરા વાછડા કૂદે એમ દીકરા કૂદે. તા જોમફર વાપરી લે. અને હવે આ મોટા મોટા રોયલ ટ્રેક કાઢ્યા કઈથી લાયા? મારી એક આપી દે. પણ મને તો ખબર હતી ઘટે ઘટની તમારું જહન લઈને હું કોઈ દાડો તમારું ખાઈને કોઈ દાડો કમજરે ના જવા દેવું અને તમારું ખાઈને કોઈ દાડો ખોટું ના બોલવું. એટલે મને ઘટે ઘટની ખબર હતી કે તમે બધાને ઘેર દીકરા નહીં. એટલે મેં કીધું હતું કે એક શેહી દારૂ હાલ દો, બધાને દીકરા હાલ દો. તે દાડ તમે મારી ઉપર ચડી ગયા હતા કે અહીં તો બધાને સુખ છે, અહીં કોઈ કશું દુઃખ છે નહીં. તો આજે મોટા મોટા તોડ્યા છે પેક એ કોની હારું? કે મારી દીકરો હારું. કે જેદાર તમારી જોડે દારૂ નતો તેદાર મારી જોડે મેલડી જોડે દીકરા હતા. અને આજે જેદાર તમારી જોડે મોટા મોટા રોયલ ટ્રેક છે તેદાર મારી જોડે દીકરા નથી. એટલે હું તમે અને ઓળખી જાઓ તો પનાલાલ વાણિયા જેવી લહેર થઈ જાય. ડોક્ટરે પોતાના દીકરાને હારું શિક્ષણ આલ્યું હોય તો જેનો છોકરો ડોક્ટર થાય. વકીલ નું હારું પાત્ર હોય તો જેનો છોકરો વકીલ થાય. ડોક્ટરે કદાચ અરોમના ઉછેડ્યા હોય એના છોકરા સરસ પિતા જ હોય. કોઈ દાડો જીવનમાં ડોક્ટર ના થાય. વકીલ નું પાત્ર હારું હોય તો જે વકીલ થાય. અને ભુવાએ હારી રીતે ભુવાપણી કરી હોય તેનો છોકરો જ ભુવો થાય. આ દેવના બનાયેલા નિયમ છે. આ નિયમ મેં કોઈ દાડો ફાર ફેર ના થાય. ઉતરી પડી જે મારું 14મા વેધનું પુરાણ 4 ઘડી વાર મોઢવે આવો.
પગલું મારજે મારી આવેથી ચતુર્વેથી આવું તો ખમા મજાના હારા આશીર્વાદ આલતી જાન મારા જાનાની હડે હારા પેઢીઓના આશીર્વાદ આલેલા ઉગી જાય મારા લાડ ખેલા ડેરા ઉતરું આશીર્વાદ આપી દે આટલા આલ્યા તો ઓછા પડે કે પેઢી હારી રીતે જતી રહે અને સુખવારો આવી જાય જેને સુખ હોય એને દુઃખ વરવાની વધારે ટેવ હોય હાથે કરી નાગજીભાઈ હે અને દુઃખ વાળા સુખ ને હોત આ તો સુખ વાળા દુઃખ હોત અમે ચાલીને વિચાર કરો હે સમય સમય ના ભગવાન હોય ભાઈ કારણ કે દેવ કોઈના બાપનું થયું નહીં થાય નહીં 24 કલાક તમારા થેરીમાં વન બારો ને પણ એક દાડો એવો સમય આવે ને અને પરીક્ષા લેવા આવે ને જો કદાચ પાસ થઈ જાવ ને તો પેઢીઓની પેઢીઓ સુધરી જાય અને નપાસ થયા એટલે મેંડું વરી જાય કઈક નો વરી ગયો ભાઈ કારણ કે એવા જો ગઈડિયા ના હોત ને તો આવી માતાઓ આપણા ભાગમાં ના હોત હે કારણ કે જે બધું અત્યારે પૂન ચાલે છે બધું જતા રહેલા ગઈડિયોનું ચાલે અત્યારે આપણું તો જોંફરે નહીં ભુવાજી હે ભુવાજી છે આપણું કશું નહીં ભાઈ હે એ ગઈડિયો એ કાલાવાલા કર્યા ભાઈ જોટો ના કે કદાચ અમે આજે છે દેવી કાલે નહીં લોકોના ઘરની મહેનત મજૂરી કરીને અમે થઈ હોય કઈક ટંકો ભૂખે કાઢીને તારા દીવા હાચવ્યા હોય તો આ દીવા હાચવેલાનું ધર્મ મારી પેઢીએ પાર બંધાવજે એના વચન ના લીધે આપણે તારે લીલા લેર કરીએ છે એ ઘડીઓ એ કાલા વાલા ના કર્યા હોત તો તારા દાડો ને સમય ના હોત રેવો પરજો નથી કેવું તોય બરજબરીથી કેવું પડે
મન થાય છે મોડું સિવાય જાય છે તોય મારે ખોલવું પડે છે કારણ કે હું મેલા લુખડાનું ધર્મ છે મેલા લુખડે મેં કોઈ દાડો ડાઘ જોયો નહીં જિંદગી પહેલી વાર જોવાનો મરવારો આવશે એનું વિષ્ણુ ભુવા મન દેવી ને અણપત છે પણ હું કરવાનું જોટોડા એ અણપત ને હું કરવાનું ફરવાની તાકાત હોય તો વાપરી લેજે ગણપતિ ભુવા થવું હેલું નહીં બહુ અઘરું છે ભુવા પની કરવી હોય તો નીતિ નિયમ ને ચરી રાખવી પડે તો આજ ભુવા પની હારી રીતે ગુજરી જાય બાકી વચ્ચે બંફાર આવે આવે પણ મારે મ્યાલડી ની એકે બાજુનો વારો નાર્યો મારે કોના ઘેર જવું કોના ઘરના મોયલાની હોકર ખખડાવું કઈ કઈ થાકી જઈ તોય પાછું કોણી મેલતા નહીં હું ફરી લેજો કાલે રોમ પ્રભાત નો અમલ બનશે કુંવારિયા ગાયો લઈને વાણંદના તાણ ખુણિયા ખેતર મેં ગાયો ચારવા જશે કેટલા વરહોની મોજગા કદાચ વિયાય તો એમ જોન જવું મોકવા મુદજની મ્યાલડી આઈ ભલે દેવી ભલે ખેતરમાં ગોવારિયા ગાયો ચારવા જાય ને વિયાય તેમ જોણજો મારું મેલેડી નું આવવું બરોબર છે એટલે અમને પાણી વધારે આવ્યું કે મળી અમારો તો ધંધો છે અમારો ધંધો છે એટલે આવું વિયાવાનું ને એ બધું તો ચાલ્યા જ કરે તારી દયા છે પાછા મારો બેટો મીઠું પોઈઝન આલે હા મીઠું પોઈઝન આલે કે તારી દયા છે અને એ ગાયને તો અમારા મોડવો માતાજીનો પૂરો થાય ને એટલે પોંજરાપુર મોકલવાની છે બહુ વર્ષમાં થયો પણ મેર જ નહીં પડતો એટલે એ અમારે કશા કોમની નહીં પણ વિયાય તો કે વિયા છે તારની તારે જોયું જશે પણ આ બે ચાર આશીર્વાદમાં અમારું મન નહીં ભરાતું પણ હજુ કઈ કહેતી જા કે સતયુગ પોરામાં તું માતા આવી છે ને કળયુગમાં તારા નામના ઇતિહાસ રચાઈ જાય એવું કહેતી જા એટલે માતાને પાવર આવ્યો કે આવા હોભરવા માટે જ બેઠા એમને બેઠા નહીં અને આવા હોભર્યાવાના એ કઈ જાય એવું મને લાગતું નહીં હોભરજે જરો ભરજો ભરજો કોણ મે મેલ હોય તો આંગરી ગાલી ખોદરી ગાડી લેજો આવે પેલું ને છેલ્લું જે કહું છું એ તમારથી સંભળાય નહીં કોઈથી હોભર્યું જયું નહીં રોમ પર ભાત થઈ જશે એટલે અતાર તો તમે શિશોતરના રખના લાડવા ખાધા છે પણ કાલે રોમ પર ભાત મોડવાનો છેડો છૂટી જશે અને જે શિશોતરનો ભૂવો છેડો છોડશે છેડો છૂટતો ની હાથે આ ભૂવાનું વિમોન આવશે ભગવાન ના ઘેર થી અમરાજા નીકળી જશે અરખના લાડવા જો શોક મેં ના બદલી નાખું તો
નવશે વેડુવા ખરિયોનું છોડ મોડવે મરી જવું આવું મારી મોગવા મુદજની મ્યાલડીના આમ કે છે પહેલો ને છેલ્લો શબ્દ એક જ બાકી રહ્યો કે વગર ખાધે ઓગરું આવશે અરે હું મેલડી જો રોમ પ્રભાતે ના લાવું તો મારું ગોંડી માતાનું વેણ છે એટલે પેલા ઢેજણીએ પડી ગયા કારણ કે ખરાખરીનો ખેલ આવે એટલે ના મોનતો એ હોય મોની જાય દેવ આવે એટલે પગે પડી જ જવું પડે અને સત આવે એટલે હોત્યું ના રહે થઈ થવાની વાત કરે એને તો ભેદ હોહરું દેખાય કે માં આગળના જે બે દાખલા કીધા એ થઈ જવા દેજે પણ આ પાછો જમા કરી લેજે પાછો જમા કરી લેજે એટલે દેવનો નિયમ છે ભાઈ એમને કીધું એવું તમે કોઈ દાડ નહીં કહેતા એકવાર મોઢામાંથી જે નીકળ્યું છે એ પાછું ના જાય ભાઈ થૂકેલું કરી જવાય ના કરાય કે આટલું જમા કરી લેજે પાછું લઈ લેજે એ બે દાખલા બની જશે તમે સહન શક્તિ કરી લેશું પણ તું આવી એવી અમને ખબર પડી હમી હોજની 10 વાગ્યાની માતા બૂમો પાડતી હતી હવાર 4 વાગ્યાની હવાર 6 વાગ્યા ત્યાં સુધી તમે મોનવા નહીં તૈયાર અને હવે ખરાખરીનો ખેલ આવ્યો તા તમે મને પગે પડ્યા પણ હું એકવાર જે બોલી જઈ એ કોઈ દાડો મિથ્યા જાય નહીં એ તો મારા રોમને મેં ભગવાન ભજીને જ બોલી નાખ્યું છે એ તો મારો રોમ બનાવી દેવાનો અને હું રોમ કઈને કોઈ દાડો રેમોન બોલતી નહીં આ મારો માતાનો નિયમ છે ભાઈ એટલે તમારાથી જે ઉખાડવું એ તમારું ઉખાડી લેજો અને માતા પર તો કેસ થાય નહીં થાય ભાઈ હે એફઆઈઆર ફાટે ને કઈ એની ફાટી જાય ઓમની ફાટી જાય હાથે લગી ભાઈ હે એટલે હું આનો કઈક રસ્તો કર મેલડી કે છે ભુવાને મેં કમદંડ કર્યો કે છોકરો નો નો તાઈ હમણાં બુદ્ધિ નથી પણ જે ગાદીપતિ ભુવો હતો એ ભુવો બેઠો બેઠો તમાહો જોયા કર્યો પણ મારા ગરીબની જતી લાજ એને ના રાખી એટલે પણ મેલડીને ઓઠો પડ્યો પણ હવે જેલામ જે બોલી ગયું કે પાછું ગરાય નહીં આ થવાનું થઈ જવાનું એમાં તો કદાચ મારો રોમ હોયાળો આવશે તું ઊભી થઈ જઈશ કારણ કે બોલેલા બોલ મેં કદાચ રોમાડી ખીલી કરશે તોય રોમનું નહીં હોભરું અને જે દાડે મારી કમોન સટકી જાય તે દાડે રોમ નહીં કહી દેવ કહી જા પાવે એટલો પાવર મારો માતાનો છે અમને આથે કરીને દુઃખ વર્યું છે અને આથે કરેલા દુઃખ વર્યા તમે મજા કરો કે પાણી કરો છો એવું હોય જોઈ લેવ આવજે મારી મોગવા મુદજની મેલડી આવું તો
મોડવાનો શેડો સૂર્યો ભુવાનું પોણ પંખેરું ઉડી ગયું જવાનીઓ એ રાજા રાડ પાડી મેલી પેલો ગરીબ તો ધૂળીની એના ઘેર જતો રહ્યો વરહો વિધી જ્યો તારે એ ઇતિહાસ કરોલી મોસે જોટોણા બહુ દાડે જાજે વરહે જાજે દાડે મેલડી નું મન વર્યું છે તારે રંજાની શિશોતર જોડે મેલડી બેઠી છે આવું દેવ ના કરે તો કોઈ એના પગે ના લાગે રે આ દેવી ચારે વસેલા હરખા થઈ જાય અને એની ગતિ ના ઓળખો એટલે કઈક જગ્યાએ બાવરિયા ઉગી જશે આવા દેવોએ ડંકા માર્યા છે સતયુગ ભલે જતો રહ્યો કાળિયો કળજુગ છે પણ દેવ તો જે ખૈડીઓ એ પાલવ્યું તું એનું એ જ છે તારે ખાચવે એના બાપની માતા છે રાખે એના બાપનું ધર્મ છે અને પારે એના બાપની ચરી છે ભલે દેવી ભલે રાખે એના બાપનું ધર્મ અને પારે એના બાપની ચરી હવે